ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત રચના. આનો બીજો ભાગ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આપણે પહેલા ભાગમાં જોયું હતું કે ભગવાન માની રચના કરી રહ્યા હોય છે, દેવદૂત ત્યાં આવે છે, ભગવાન માના લક્ષણો જણાવે છે કે માં છે તેના દરેક ભાગો બદલી શકાય તેવા અને હલનચલન કરી શકે તેવા હોવા જોઈએ. આ ઉપરાંત મા પાસે એક ખોળો છે જે ત્યારે જે તેણી ઊભી થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. મા પાસે 6 જોડ હાથ હોવા જોઈએ, 3 જોડ આંખ હોવી જોઈએ અને મા જે પણ ખોરાક છે તેના દ્વારા ચલાવી લે એવી હોવી જોઈએ. આ પ્રકારની મા છે તે ભગવાન બનાવી રહ્યા છે. એન્જલ છે, દેવદૂત છે, તે થોડોક આશ્ચર્યચકિત થઈ જાય છે અને ભગવાનને કહે છે કે આ તો ખરેખર અશક્ય કામ છે, 6 જોડ હાથ કઈ રીતે? ત્યારે ભગવાન કહે છે કે 6 જોડ હાથ માને આપવા એ મારા માટે કોઈ અશક્ય કામ નથી. ભગવાન માટે જે મૂંઝવણભર્યું કાર્ય છે તે છે માને 3 જોડ આંખ કઈ રીતે આપવી તે. ત્યારે દેવદૂત પૂછે છે કે 3 જોડ આંખ શા માટે? અહીંયા સુધી આપણે જોયું હતું, બરાબર. હવે આગળ જોઈએ. ભગવાન જવાબ આપે છે કે 3 જોડ આંખ માને શા માટે આપવાની છે. ભગવાન જવાબ આપે છે, one pair that sees her children through closed doors. one pair એક જોડ, that કે જે, sees જોવે છે, her children તેણીના બાળકોને, through માંથી, ક્લોઝડ બંધ, ડોર્સ બારણે. એટલે કે એક જોડ તેણીના બાળકોને બંધ બારણે જોવા માટે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. Another pair બીજી જોડ, to look જોવા માટે, at the children બાળક તરફ, and say અને કહેવા માટે કે I understand હું સમજુ છું, and I love you અને હું તને પ્રેમ કરું છું, without uttering a word એક પણ શબ્દ બોલ્યા વગર. એટલે કે બીજી જોડ તેણીના બાળકોને જોઈને કહેવા માટે કે હું સમજુ છું અને એક પણ શબ્દ બોલ્યા વગર હું તમને ચાહું છું. એન્ડ ધ થર્ડ પેર અને ત્રીજી જોડ, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એન્ડ ધ થર્ડ પેર અને ત્રીજી જોડ, ટુ સી જોવા માટે, ઓલ સિક્રેટ બધી જ ગુપ્ત વાતો, વિધાઉટ ની વગર, ઓપનિંગ ધેમ ખોલ્યા વગર. અને ત્રીજી જોડ બધી જ ગુપ્ત વાતો જાહેર કર્યા વગર, ખોલ્યા વગર જોવા માટે. ત્યારબાદ એન્જલ છે, દેવદૂત છે, તે ભગવાનને કંઈક વિનંતી કરે છે. લોર્ડ requested the angel, please go to bed. Do not take so much trouble in single day. એન્જલ છે, દેવદૂત, તે ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન પ્લીઝ મહેરબાની કરીને ગો ટુ બેડ સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ આટલી બધી તકલીફ ન લો, ઇન અ સિંગલ ડે એક જ દિવસમાં. ભગવાન મહેરબાની કરી આરામ કરો, એક દિવસમાં આટલી બધી તકલીફ ન લો. ભગવાન હવે જવાબ આપે છે, આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. ભગવાન કહે છે, ભગવાન જે છે બરાબર તે ના પાડે છે કે હું ન કરી શકું. આઈ કેન નોટ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ઓલમોસ્ટ મોટે ભાગે, કમ્પ્લીટેડ પૂર્ણ કર્યું છે, ધ વર્ક કામ. હું એમ ના કરી શકું, ભગવાને ના પાડી. મેં મોટા ભાગનું કામ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. આઈ હેવ પુટ મેં મૂક્યા છે, ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ મારા વિચારોમાંથી ઉત્કૃષ્ટ વિચારો જે છે તે બધા જ મેં આમાં મૂક્યા છે. ઇન ટુ ધીસ મોડલ એટલે કે આ રચનામાં મેં આ મોડલમાં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. Now this mother will heal herself when she is sick. હવે this mother આ માં will heal
હીલનો અર્થ છે કે સાજું કરવું. હર સેલ્ફ એટલે કે તેણીની જાતને. વેન એટલે જ્યારે. શી ઇઝ સિક એટલે જ્યારે તે માંદી હશે. હવે આ માતા પોતાની જાતને સાજી કરી શકશે જ્યારે તેણી બીમાર પડશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 members only on half kilo of cabbage. શી વુડ બી એબલ તેણી સક્ષમ હશે ટુ ફીડ એટલે જમાડવું. અ ફેમિલી ઓફ 6 members એટલે કે 6 લોકોનું કુટુંબ હોય, 6 સભ્યોનું કુટુંબ હોય તેવા કુટુંબને જમાડવા માટે માં સક્ષમ હશે. ઓનલી ઓન હાફ કિલો ઓફ કેબેજ માત્ર અડધી કિલો કોબીમાં. આખા વાક્યનો અર્થ જોઈએ તો તેણી 6 સભ્યોના પરિવારને અડધા કિલો કોબીજમાંથી જમાડી શકશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. એન્ડ અને શી વુડ મેનેજ તેણી છે તે વ્યવસ્થા કરી શકશે. મેનેજ કરવું એટલે વ્યવસ્થા કરવી. અ ચાઇલ્ડ્સ બાથ એટલે કે બાળકનું નહાવાનું, ચાઇલ્ડ્સ પ્લે બાળકનું રમવાનું, ચાઇલ્ડ્સ સ્ટડી એટલે બાળકનું અભ્યાસ, ચાઇલ્ડ્સ ફૂડ બાળકનો ખોરાક, ચાઇલ્ડ્સ સ્લીપ એટલે કે બાળકની ઊંઘ, વિધાઉટ ની વગર, ગેટિંગ ઇરિટેટેડનો અર્થ છે કે ગુસ્સે થયા વગર. એટલે કે માં છે તે જરા પણ ગુસ્સો કર્યા વિના બાળકને નવડાવવાની, રમાડવાની, ખવડાવવાની અને સુવડાવવાની વ્યવસ્થા કરશે. આ બધા જ ગુણો છે તે ભગવાને માની રચના કરતી વખતે તેમાં મૂક્યા છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. દેવદૂત છે તે માની પ્રતિકૃતિ છે, માની રચના છે તેની ફરતે ધીમે ધીમે ફર્યો. હી ટચડ ઇટ. ટચ એટલે સ્પર્શવું. તેણીને સ્પર્શ કર્યો. એન્ડ સેડ અને બોલ્યો, ઇટ ઇઝ ટુ સોફ્ટ. તે ખૂબ જ નાજુક છે. એટલે કે માની રચના જે છે બરાબર તે ખૂબ જ નાજુક છે. માની પ્રતિકૃતિ જે ભગવાને બનાવી છે તે ખૂબ જ નાજુક છે. ભગવાન કહે છે બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પણ ભારે સહનશક્તિવાળી છે. ભગવાન રોમાંચ સાથે બોલ્યા. એક્સાઇટનો અર્થ છે રોમાંચ. ભગવાન આગળ કહે છે યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ભગવાન કહે છે કે તને અંદાજ નથી કે આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે. બરાબર. ઇમેજિન એટલે અંદાજ, વોટ એટલે શું, ધીસ મધર કેન ડુ એટલે આ માતા કરી શકે, એન્ડ એન્ડ્યોર અને સહન કરી શકે. બરાબર છે. તને અંદાજ નથી કે આ મા છે તે શું કરી શકે અને કેટલું સહન કરી શકે. દેવદૂત પૂછે છે કેન ઇટ થિંક. શું તે વિચારી શકે? ભગવાન જવાબ આપે છે નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ. નોટ ઓનલી કેન શી થિંક એટલે કે તેણી માત્ર વિચારી જ ન શકે, પણ ઉપરાંત કેન રીઝન બરાબર તર્ક કરી શકે, એન્ડ કમ્પ્રોમાઇઝનો અર્થ છે સમાધાન કરવું, ચલાવી લેવું. સેડ ધ લોર્ડ ભગવાને કહ્યું તે માત્ર વિચારી જ નથી શકતી, આ ઉપરાંત તે તર્ક પણ કરી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. આગળ જોઈએ. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત છે તે ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસનો અર્થ છે કોઈને પ્રભાવિત કરવું. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. હી એટલે તે દેવદૂત, વેન્ટ એટલે ગયો, ક્લોઝર નજીક, ટુ ધ મોડલ એટલે કે જે રચના છે તેની નજીક, એન્ડ મૂવ્ડ અને ફેરવ્યું, હિઝ ફિંગર તેની આંગળી, એક્રોસ ધ ચીક
એટલે કે ગાલ પર. દેવદૂત પ્રભાવિત થયો. તે પ્રતિકૃતિની નજીક ગયો અને તેણીના ગાલ પર હળવેથી આંગળીઓ ફેરવી. તે બોલ્યો, ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. અરે ભગવાન, તેણીની આંખો ગળે છે અથવા ચૂવે છે. લીકિંગ, બરાબર છે, ગળવું અથવા ચૂવું, એટલે કે માની આંખમાંથી આંસુ ટપકતા હતા. હાઉ ડીડ ધીસ હેપન? હવે છે તે ભગવાન બોલે છે કે આ કઈ રીતે થયું. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ જ હોવા જોઈએ. ટીયર એટલે આંસુ. ઇટ મસ્ટ બી અ ટીયર. આ આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તેઓને ત્યાં મૂક્યા નથી. મેં આંસુને ત્યાં મૂક્યા નથી. ઇટ ઇઝ મિરેકલ. આ તો ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન આશ્ચર્યથી બોલ્યા. દેવદૂત આગળ બોલે છે, બટ વોટ ઇઝ ટીયર ફોર, માય લોર્ડ? પરંતુ આંસુ શા માટે ભગવાન? બરાબર છે. એટલે દેવદૂતને હજી રસ જાગે છે અને તે પૂછે છે કે માં છે, બરાબર, તો તેમાં આંસુ શા માટે? ભગવાન જવાબ આપે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે અનન્ય. આ કંઈક અનન્ય છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેઇન. ભગવાને સમજાવતા કહ્યું કે કદાચ તે દુઃખ માટે, પેઇન એટલે દુઃખ, કદાચ તે દુઃખ માટે હશે, કદાચ તે આનંદ માટે હશે, કદાચ તે ગર્વ માટે હશે, કદાચ તે નિરાશા માટે હશે, કદાચ તે એકલતા માટે હશે. ભગવાને દેવદૂતને સમજાવતા કહ્યું. દેવદૂત બોલ્યો, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન. તો જોયું ને બાળકો, આ છે માની રચના. આ યુનિટ આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. માં વિશે હવે તમને ઘણું ખરું સમજાઈ ગયું છે, બરાબર ને?